હવે 25 12.5 ડબલ કરો એટલે 2 ટા 1 હાફ કરવું પડે તો ઈ ટા થાય કેટલા વર્ષ થાય આના ડબલ કરો એટલે 25 થાય. તો અહીંયા આપણે સૂત્ર લગાવ્યું છે તમારે શું કરવાનું હતું સૂત્ર યાદ છે ને n બાય n0 એકના છેદમાં બગડાની n ઘાત. આ એક માટે રેડી, આ બે માટે બે મૂકો તો શું જવાબ આવે 4. હવે 4 n0 એટલે n0 બાય 4 તો કેટલી વધે n0 બાય ચતુર્થાંશ ભાગ. બરોબર ને? એ જવાબ છે જો તો છે જવાબ. આ તો પૂરું થઈ ગયું. સમજાઈ દેવાનું નહીં કે નાની પડ્યા સમજવાની એવડા એ લોકો છે એમ. રેડી છે? હવે સ્વાધ્યાયના દાખલા તમારે જાતે ટ્રાય કરવાના છે. થશે તમારાથી? આપું છું. હવે જો આલ્ફા ક્ષય બીટા ક્ષય ને ગામા ક્ષય નીકળી ગયા ઉર્જા વાળો દાખલો છે જોવા 13.6 એમાં આલ્ફા બીટા ને ગામા ની કાંઈ જરૂરત છે નહીં. ઓને કરજો ની કરજો કે પણ રાવાજો નીકળી ગયેલો હશે ઓલામાંથી કાંઈ નહીં નો કરતા 13.6 રેડી. આ તો તમારા હારા હાથ હું કેતો કાંઈ નહીં જવા દો. હવે જો સ્વાધ્યાય એમાં પેલો તમને આવશે કે બધો લિથિયમ 3 થી 6 છે ને એ 7.5% કુદરતમાં છે. 3 થી 7 છે ને એ 92.5% છે એનું દળ આપેલું છે. જો આવડે ને યાદ છે ને ક્લોરીન વાળી થિયરી કરે છે ક્લોરીન વાળી. આના 8% વત્તા આના 8% ભાગ્યા 100 એટલે તમારે કુલ મળી જાય. ખબર છે કે નહીં? એ જ દાખલો છે. જો આ પેલો બીજો બે. બીજો થોડોક અલગ છે. સમસ્થાનિકો છે પરમાણુ દળ આપણે સાપેક્ષ પ્રમાણ શોધવાનું છે. ટકાવારી ગોતવાની છે. એવું ગોતવાની છે. ઓલામાં ટકાવારી આપી છે ને આમાં ટકાવારી તમારે ખાલી ગોતવાની. રેડી? આગળનો એવો છે સરેરાશ પરમાણુ દળ ગોતવાનો છે. તો આવડશે ને આના ગુણ્યા આટલા ટકા વત્તા આના આટલા ટકા વત્તા આના આટલા ટકા છે ભાગ્યા 100. રેડી કે નહીં? પછી જશે બંધન ઉર્જા તમારે ગોતવાની છે. કોની? નાઇટ્રોજન ન્યુક્લિયસની. કોણ? 7 થી 14 ની. એનું દળ આપ્યું છે જુઓ એ 7 થી 14 કેટલું આપ્યું છે 14.0037. હાલો એક ઈ દાખલો તમને ગણાવો. આપણે મેળો તો ઓક્સિજન નો ઈ દાખલા જેવો છે તો એ ગણાવી દઉં. પછી આમાં ખોટું તમને ખોટું લાગવું જોઈએ નહીં તો ગણાવું છું. 13.3 ગણાવું છું. 13.3 છે ને? હાલો 13. સૂત્ર ખબર છે બંધન ઉર્જાનું EBN બરાબર ડેલ્ટા mc સ્ક્વેર. એટલે કે આ સૂત્ર હવે આ કેમ તમે ગોતશો તો તમને જો એક દોર આપ્યું એને કેટલું આપ્યું છે એમ 14.00307. 14.00307 એટોમિક માસ નાઇટ્રોજન 7 થી 14. આ પ્રેક્ટિકલી કયું છે? આપણે અપેક્ષિત ગોતવું છે. કેમ ગોતશું? તો કેટલા નાઇટ્રોજન 7 થી 14 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન પેલા કયો ફટાફટ હાલો 7 ઇલેક્ટ્રોન 7 પ્રોટોન અને ન્યુટ્રોન. આપણે જરૂર કોની પડે ખાલી આ બે ની ને ન્યુક્લિયસ માં. તો આ પરમાણુ નું છે કે 280 પરમાણુ નું છે કે સીધું જણે ન્યુક્લિયસ નું આપ્યું છે? એને કીધું ન્યુક્લિયસ નું કે પરમાણુ નું? એમ નહીં. આ જે માસ છે એ ન્યુક્લિયસ નું એને આપ્યું કે પરમાણુ નું? જો પરમાણુ નું હોય તો આપણે એમાં કોનું બાદ કરવું પડે? ઇલેક્ટ્રોન નું બાદ કરવું પડે ને તો જ તમને ન્યુક્લિયસ નું મળે. અને હજી તમારે ક્ષતિ મેળવવાની ને યાદ છે ને દાખલો કે નહીં? હાલો કરો આ ગણતરી. કે તો 7 પ્રોટોન નું બોલો હાલો 1.00 886 અને 7 ગુણ્યા 1.00 આનું છે ન્યુટ્રોન નું બચ. હાલો ઇલેક્ટ્રોન નું 0.05 અને આરે ઉપર તો કેલ્ક્યુલેશન કરો
14.050 89 એટોમિક માસ યુનિટ. અહીંયા 7.049 92 વત્તા 7.60 60 હાલો થઈ ગયું એટલું કરો 100 બે 14.14 આવ્યો જોવાનો. તમારે આવું ન કરવું હોય તો વિવેક સૂત્ર હતું શું હતું કે ZMMP વત્તા A માઇનસ Z MN માઇનસ M અને ગુણ્યા 6 કર્યા છે ભાઈ. તો સૂત્ર આવ્યું તમે સીધી તારી અંદર કિંમત મૂકી શકો અથવા તમે શું કરી શકો ડેટા માટે આ બાદા કરીએ કોને બે નો અંત સમજ આવશે. આપણે આ પેલા કરવાનું 14.1 માઇનસ 14.003 કરી હાથ 0.10 એક એટોમિક માસ કેટલા કિલોગ્રામ 1.67 ગુણ્યા 10 ની -27 1.67 ગુણ્યા 10 ની -27 અને C એટલે 3 ગુણ્યા 10 ની 8 નો વર્ગ. આનો આન્સર માં આવતો 1.62 કિલોમાં જૂલમાં કે મેગામાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવ્યો કે જૂલમાં આવ્યો આગળ એક ને કેનો ભાગીશું ને ભૂલને ભાગવું તો કેવો ભાગવાનું 1.6 વડે 19 વડે 1.16 ભાગ કરો ચલો જો હું આવવાનો 1.26 0 9 3 6 ગુણ્યા 10 ની -27 વત્તા 4 જૂલ. રેડી? અને ઈવી માં ફેરવો ઈવી માં ઇલેક્ટ્રોન વોલ્ટ માં એટલે 1.6 ગુણ્યા 10 ની -27 ભાગવાનું 1.0058 5 ગુણ્યા 10 ની -11 વત્તા 19 રેડી? આ તો રેડી ને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ આવી ગયો મેગામાં ફેરવું મેગામાં કેટલી જોઈએ 6 કેટલી વધી રહી 6 2 8 તો 2 મિનિટ થાય ને 101.25 હાલે રેડી છે આવી ઓ હા આવી જતો આવી હવે દેખો સારું. આજે આપણે દાખલા ચેપ્ટર નંબર 13 ના બરાબર છે આટલો બધા સ્વાધ્યાય મટીરિયલ લાવો તો વધારે સારું શું લાવો તો કે વાંધો નથી લાવ્યા હોય તો ઠીક છે. 13.4 આવડી ગયો 3 સુધી પણ આ કહું છું આવડે કે એમ 13.9 આવડી ગયા ને હાલો 13.4 સુધી કોઈ બાકી હોય હાથ ઊંચા કરો કે સાહેબ તમને આ નથી આવડતું હું કરાવી દઉં. આવડી ગયા ભાવી ગયા ઓકે 13.4
રકમ જુઓ પેલા ખાલી નીચેની વિગતો પરથી આયર્ન 26 થી 56 અને ડીઆ એટલે બિસ્મથ ખુદાઈ બિસ્મથ 83 થી 209 ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે બીએન ઈબીએન બરાબર ને બંધન ઉર્જા શું કહેવાય ઈબીએન શેમાં ગણવાની છે ઈ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ માં આપણે શું કરવાની છે ફાઇન્ડ કરવાની છે મેળવવાની માસ આપેલા છે કોના કોના આપ્યા છે જુઓ આયર્ન નું છે અને બિસ્મથ નું છે કે નહીં તો હું એ લખી નાખું કેટલું છે જુઓ 55.m આયર્ન 26 થી 56 નું કેટલું છે 55.94937 અને માસ છે કોનું બિસ્મથ નું 83 થી 209 નું કેટલું 208.980388 યુ તમારે મેળવવાનું છે બંધન ઉર્જા આ તમારી રકમનો ઊંચો કહેવાય ડેટા બરાબર છે આ વસ્તુ તમારે લખવી જરૂરી છે આટલું લખાઈ ગયા પછી આપણે જે છે એ શું કરી શકાય દાખલાની શરૂઆત કરી શકાય આ શરૂઆત જ થઈ ગઈ હો આ સીધું છે ઉકેલ જ છે દાખલા શું કહેવાય આને ઉકેલ જ છે સીધું સોલ્યુશન શરૂ કરી દીધું કહેવાય આપણે હવે તમારે ઈબીએન બંધન ઉર્જા કઈ રીતે મેળવાય તો તમને ખબર છે સૂત્ર બંધન ઉર્જાનું કઈ ઈબીએન બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર આયા છે ડેલ્ટા એમ તો માસ ઓફ પ્રોટોન અને ઝેડ આખા રેડી વત્તા માસ ઓફ ન્યુટ્રોન તો એમ એન અને એના આંકડા માઈનસ પછી હું આવ્યો છે માઈનસ એમ જાય થઈ ગયું એ તો એને આપેલું છે પણ આપણે આ તો આપ્યું કહેવાય ને એમ દરેકે દરેક ન્યુક્લિયસ ને એમ આપેલું છે તો આપણે શું કરવાનું આ પ્રાયોગિક એને આપેલું કહેવાય શું કહેવાય આપેલું પ્રાયોગિક તો આપણે આની મદદથી 26 અને 56 ની મદદથી આ ઝેડએમપી એમએન ખબર છે ને એમએન કેટલું 1.00867 ભૂલતા નહીં અને પ્રોટોન નું 1.00727 બરાબર છે આ ભૂલવાનું છે અને હજી કોણ છે સીસ હવે આપણે એક કિંમત મૂકીએ ઝેડ ઝેડ એટલે પરમાણુ કોનું તમે ગોતો છો કોઈ લખીએ આપણે કે Fe માટે એની અંદર જો પ્રોટોનની સંખ્યા કેટલી 26 ન્યુટ્રોનની કેટલી થાય 56 - 24 30 ન્યુટ્રોન રેડી કે નહીં એટલે કે A - Z અહીંયા હું આવે A - Z કેટલા એ 30 રેડી તો અહીંયા આપણે કઈ રીતે ગણતરી કરીશું MP એટલે માસ કોનું 56 બંધન ઉર્જા છે ન્યુક્લિયસ ની ક્યાં કીધા કીધી તો તમે ઈબી ખાલી ઈબી આ એ બી બંધન હાલો જે કેટલા 26 ને આ ઝેડ છે ને આવી ગયા 26 દળ પ્રોટોન 1.00827 રેડી વત્તા A - Z એ કેટલા એ બધા આવી ગયું 30 અને 1.00866 એને કૌંસમાં રાખો પેલા આનો ગુણાકાર કરો આનો ગુણાકાર કરો પછી બેનો સરવાળો કરો અને પછી માઈનસ એમ કેટલું 55.94939 અને એની બાય સી સ્ક્વેર છે આનો છે ને 26.98 મારે બેનો સરવાળો કરીને જવાબ આપી દો
આનો ગુણાકાર કરો અને બેનો સરવાળો કરો. આવા બાજુ આવી આનો 56.44 આવે. આખાનો -55.934 કરી નાખો. એ એક આંકડો કાપતા નહીં, એક આંકડો કાપ્યો ને તો જો ખોટો આવશે તો કહી દઉં છું પહેલા જ. 0.51 અહીં આન્સર 0.51 38 સી સ્ક્વેર. સી એટલે કેટલો? 3 ગુણ્યા 10 ની 8 નો વર્ગ. અમારે 2.85 20 અહીંયા 0.51 38 81. ભૂલ હોય તો કહેજો, પાછા નહીતર આમ આગળ હાલ્યો જશે. ખોટો દબાવીશ. એને ગુણ્યા 3 નો વર્ગ એટલે 9 કરો. એટલે 4.62 રેડી? 29 અહીંયા એને ગુણ્યા 10 ની 8 દુને 16 ઘાત. રેડી? હવે આવ્યું તમારે શેમાં? ઝૂલમાં. રેડી ને? ઉર્જા હંમેશા શું આપણું એસઆઈ એકમ જ છે ને, તો શેમાં આવે? તમે એક વસ્તુ કોઈ મિસ્ટેક કરીને એસઆઈ એકમ નહીં થાય. અહીંયા તો એટોમિક માસ યુનિટમાં છે અને કિલોગ્રામમાં ફેરવવું પડે છે. હા, અહીં એના બહુ હવે આ એટોમિક માસ યુનિટમાં તમે ગુણાકાર તમે કરી નાખો ને, એટલે અહીં તમારો આવશે એટોમિક માસ યુનિટ એકમ. રેડી? એ ગુણી નાખો. કેટલા વડે ગુણી નાખો? 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27. આનો આન્સર આપવાનો 7.82 એને ગુણ્યા 10 ની હોળ માઈનસ 27. એટલે કેટલા ગયા? -11. આ ઝૂલ આવ્યો. હવે ઝૂલ આવ્યો. હવે તમારે એને ઈમાં ફેરવવું તો શું કરવું પડે? એને ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. બસ 4.79 એને ગુણ્યા 10 ની -11 વત્તા 8 ઇલેક્ટ્રોન આપણે જોયું છે મેગામાં. મેગા એટલે 10 ની 6 ઘાત. હવે 6 કરવી હોય તો અહીંયા 100 વડે ગુણવો પડે ને, એટલે 479. અહીંયા જો કઈ મિસ્ટેક છે તમારે. આને 61 જ આવતું તો અહીંયા 61 જ છે. મારે આમાં જો તો આમાં આ પ્રોટોન નો જો તો 1.00727 છે કે 1.068 લેવાનું છે. 827 નથી. અહીંયા તો એવું છે કે મેં કીધું રકમમાં જે ઉપર કીધું બધા સોઈ જાય પછી જે એમાં તમને લેવાનું કીધું જોઈએ ને એમ જે કઈ છે 1.00825 લેવાનું છે. 7825 આવું તો લેવાનું છે. તમે હું પેલા ભાઈ મેં તમને એટલે કહું છું એમાં જોવો અહીંયા તમે કાંઈ તો મેં નતું કીધું કે તમારે આ કિંમતોનો ઉપયોગ કરીને સ્વાધ્યાય ગણવાનો છે. નતું કીધું?
હા તો એમાં વાંધો નહીં, હવે વાંધો નહીં. ઈ આ આન્સર રાખો, બાકી ઘેર જઈને તમારું કેમ કરી નાખજો ઈ. અહીંયા 7 8 2 5 આમાં જો ભૂલ છે તરી 8 6 6 5 રો થઈ જાય. તો તમારો આન્સર ઓટોમેટિક થોડો વધી જશે. આપણે આમાં જોબ કેટલો એવો તમારે આપણે 4 480 એવો ને, અને આમાં કેવો છે 92 છે, એટલે એ થોડો ફેરી આણ લીધો ગયો. આ કાંઈ વાંધો નહીં. હવે ઈ તમે બીજો દાખલો છે કોનો? આ બીજો દાખલો કોનો છે? બિસ્મત નો. બિસ્મત ની કરશો ને આ રીતે જ ગણતરી. એમ ભાઈ હવે લખવાનું કે બિસ્મત માટે બરાબર છે, એની માટે ઈ બી બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. ડેલ્ટા એમ સૂત્ર મૂકવાનું ને, ઝેડ એમ બી વત્તા એ માઇનસ ઝેડ એમ એમ. આ ઊંચું ખબર છે? ન્યુક્લિયસ નું આખાનું દળ જેટલા એ પ્રોટોન ને જેટલા ન્યુટ્રોન છે, બીજું ને. પણ એમાં કોનું દળ બાદ કરવું પડશે? જે પ્રેક્ટિકલ છે એ નહીં જોવા. માઇનસ એમ અને એની આરે ગુણાકારમાં સી સ્ક્વેર. પડી ગયા વાત ની? હાલો ગણતરી કરો ફટાફટ આની. હાલો આના ઝેડ કેટલા? બિસ્મત ના 83. પછી 209 માઇનસ 83 એટલે તમને શું મળશે? ન્યુટ્રોન ની સંખ્યા. મૂકીને ગણતરી કરવા પડો. એમપી ભૂલતા ન હોય, એમપી આ લેજો હવે, અને ન્યુટ્રોન આ લેજો. પાછળ અહીં આવશે હજી. મારે સીધું આખાનો આન્સર બનાવજો. સી વાળે ગુણી સીધો જો. કોણ છે? દોઢ દહીં નહીં ખાવાનું હો, તો ભલે બેનો એવા. મૂકું કિંમત કે તમે કરો છો? તમે હાલો કરો. એ છે 209, ઝેડ છે 83, 209 માઇનસ 83.